હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહીજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ જોડક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એક પીએનજી પોસ્ટર બનાવવાનું છે. સિંગર છે દિલીપ ઠાકોર. તો આવી રીતે આપણે સરસ મજાનું એવું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. વિડીયોની અંદર બન્યા રહેજો. વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં. તો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવા માટે શેની જરૂર પડે છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઈક કરવાનું ચૂકતા નહીં. સાથે સાથે અમારે જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસ મજાનું એક પીએનજી પોસ્ટર બનાવવા માટે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આપણે પાછું એટલે કે હવે લઈ લેવાનું રહેશે પીએનજી ફોટા. પીએનજી ફોટા લઈ લેવાના રહેશે. આપણે સરસ મજાના આપણે ટાઇટલ અને બંને સાથે આવી રીતે આપણે પીએનજી ફોટો સેટ કરી લેવાના હોય. તો સરસનો આપણે પીએનજી ફોટો આપણે સેટ થઈ જશે. તો આવી રીતે આપણે સરસના પીએનજી ફોટો લગાવી લેવાના હોય. તો આવી રીતે ટાઇટલ પણ આપણે સરસનો આપણે સેટ કરી લેવાનો હોય. સેટ કર્યા પછી મિત્રો આપણે પાછો એટલે કે સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે એટલે ચોખ્ખું દેખાશે આપણે ટાઇટલ. તો સરસનો આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આપણે લઈ લેવાનો સફેદ કલરનું બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને ક્રોપિંગ કરી દેવાનું હોય. થોડુંક ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે સેટ કરવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે કંઈક થોડુંક સેટ કરતું જવાનું હોય. સેન્ટ ટુ બેક કરી લેવાનું છે. તો આવી રીતે આપણે સરસનું લગાવી દેવાનું છે. આવી રીતે આપણે થોડુંક સેટ કરતું જવાનું હોય એટલે સરસનું આપણે આવી રીતે ડુપ્લિકેટ કરીને આવી રીતે સેન્ટ ટુ બેક કરી લેવાનું એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આપણે સરસનું લઈ જવાનું હોય. આવી રીતે આપણે પક્ષીઓના ફોટા. તો પક્ષીઓના ફોટા આપણે લઈ લેવાના છે. સરસના આપણે સેટ કરી લેવાના છે. તો હું પહેલાંથી પીએનજી બનાવેલા છે. તો આવી રીતે આપણે કંઈક પક્ષીઓનો ફોટા આવી રીતે આપણે સેટ કરીને રાખી દેવાના છે. તો સરસના આપણે સેટ કરી લેવાના રહેશે. તો આવી રીતે આપણે સરસના સેટ કરી દેવાના છે. તો આવી રીતે સેન્ટ ટુ બેક કરવાના રહેશે. તો આવી રીતે આપણે સરસના આપણે આવી રીતે પણ સેન્ટ ટુ બેક કરવાના રહેશે. તો આવી રીતે ડુપ્લિકેટ કરીને પાછા આવી રીતે આપણે સેન્ટ ટુ બેક કરવાના રહેશે ને બ્રીજી ફોરવર્ડ કરી લેવાના એટલે ઉપરની સાઈડ દેખાશે. હવે પછી મિત્રો પાછું ડુપ્લિકેટ કરીને આપણે સરસનું સેટ કરી લેવાનું હોય અને સેન્ટ ટુ બેક કરી લેવાનું હોય. બ્રીજી ફોરવર્ડ કરી લેવાનું રહેશે ડબલ વાર એટલે સરસનું ઉપરની સાઈડ આવી જશે. તો આવી રીતે આપણે ગોઠવી દેવાના રહેશે. તો જોઈ શકો મિત્રો હવે આ સફેદ કલરના બેકગ્રાઉન્ડ લગાવ્યા અને પણ આવી રીતે આપણે થોડાક હજી આપણે નાના એવા સેટ કરી લેવાના છે એટલે થોડુંક આપણે સરસનું સેટ દેખાશે. તો આવી રીતે આપણે સરસના થોડાક નાના એવા સેટ કરી લેવાના રહેશે. તો આવી રીતે આપણે સરસના સેટ કરી લેવાના છે. તો સરસના આપણે પહેલાંથી આવી રીતે આપણે ઝૂમ કરીને વધારે રાખી દીધા. તો આવી રીતે આપણે થોડોક સેટ કરી લેવાના રહેશે. તો સરસનું આપણે સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો લઈ લેવાનું છે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ. તો તેને પણ આવી રીતે આપણે સરસનું આપણે ક્રોપિંગ કરી દેવાનું છે. આવી રીતે આપણે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે ફૂલ સ્ક્રીનમાં વધારી દેવાનું છે. આવી રીતે આપણે સરસનું સેટ કરવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનું આપણે સેટ કરી લેવાનું રહેશે. સરસનું આપણે સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આપણે લખી લેવાનું છે સિંગરનું નામ. તો આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે સિંગરનું નામ. આવી રીતે સરસનું આપણે સિંગરનું નામ બતાવી દેવાનું હોય અને જાડા અક્ષરે પણ કરી લેવાનું ફોન્ટમાં જઈને. આવી રીતે આપણે સરસનું સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આપણે સિંગર લખી લેવાનું છે. તો આવી રીતે આપણે સિંગર પણ સેટ કરી લેવાનું. સરસનું આપણે સિંગર સેટ કરીને આપણે સેટ કરી દેવાનું હોય કમ્પ્લીટ આપણે. તો સરસનું સેટ કરી લીધું હોય. હવે પછી મિત્રો આપણે લીટી લગાવી દેવાની છે. તો સરસનું આપણે લીટી પાડવાની છે. તો આવી રીતે આપણે લીટી બનાવવા માટે આવી રીતે આપણે બનાવી દેવાની છે. તો સરસને આપણે લીટી સેટ કરી દેવાની છે એટલે સરસનું આપણે સેટ થઈ ગયું હોય.
તો આવી રીતે સિંગલ પણ આઇકન આપણે સરસનું સેટ કરી લેવાનું, થોડુંક મોટું કરી લેવાનું એટલે સરસનું દેખાશે. તો સરસ સેટ કરી લીધું છે. આવી રીતે આપણે સિંગલનું નામ ઉપર આપણે કલર ચેન્જ કરી લેવાનો છે. તો પીળા કલરનું આવી રીતે આપણે સરસનું સેટ કરી લેવાનું એટલે સરસનો આપણો પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયો. હવે પાછા મિત્રો 4K વિડીયો હોય કે અલ્ટ્રા એચડી વિડીયો હોય તો આપણે એ પ્રમાણે આપણે આઇકને સરસનો આપણે લોગો સેટ કરી લેવાનો રહેશે. તો સરસનો આપણે લોગો આઇકને પહેલાંથી બનાવેલો છે. તો પહેલાંથી આપણે લોગો બનાવીને રાખી દેવાનો છે. તો એ પણ આપણે લોગો પહેલાંથી સેટ કરી લેવાનો હોય. આઇકન આપણે પહેલાંથી પિક્સેલ લેબની અંદર લોગો બનાવેલો રાખી લીધો. આવી રીતે આપણે સરસનો બનાવી લીધો હોય. તો હું આઇકને લોગો આવી રીતે આપણે 4K અલ્ટ્રા એચડી વિડીયો લોગો પણ આવી રીતે આપણે સેટ કરી દેવાનો રહેશે. તો સરસનો સેટ કરી લીધો હોય. હવે પછી મિત્રો આઇકન આપણે સરસનું સેટ કરી લેવાનું રહેશે. ટાઇટલ તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ટાઇટલ લગાવી લેવાનું રહેશે. તો સરસનું આપણે ટાઇટલ લખી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે સરસનો યુટ્યુબ ચેનલનો લોગો પણ લગાવી દેવાનો. તો આવી રીતે આપણે લોગો આઇકને ખૂણામાં સેટ કરી લેવાનો છે અને આવી રીતે આપણે ટાઇટલ પણ આઇકને સેટ કરીને રાખી દેવાનો રહેશે. તો સરસનો આપણે લોગો અને ટાઇટલ લખી દીધું છે. તો સરસનો આપણો પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયો છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવા પીએનજી પોસ્ટરોને અપડેટ નવા જોને મળતી રહેશે. તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો.